આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં હાઉ ટુ મેક નોટ્સ એ અંગેનો વિડીયો લેક્ચર છે. પોતાની નોટ્સ, પોતાની જાતે બનાવેલી નોટ્સ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં કેટલી હેલ્પફુલ થાય છે, જે પણ ઉમેદવારો યુપીએસસીની એક્ઝામ આપે છે એ સૌને ખબર તો હશે જ. હવે પહેલો પ્રશ્ન એ છે કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ માટે પોતાની નોટ્સ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ. આમાં યુપીએસસીની સિરિયસલી પ્રિપેરેશન કરતા કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછશો તો એ હાથ પાડશે. ટૂંકમાં આનો જવાબ એ છે કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામ માટે પોતાની નોટ બનાવવી જોઈએ. બીજું, યુપીએસસીના 3 સ્ટેજ હોય છે, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. તો શું ત્રણેની અલગ અલગ નોટ બનાવવી જોઈએ કે ના બનાવવી જોઈએ? મારી સલાહ એ છે કે ઇન્ટિગ્રેટેડ નોટ બનાવવાની જરૂર છે. આની વાત અલગ કરશું. પ્રિલિમની નોટ અલગ ના બનાવશો, મેઇન્સની નોટ અલગ ના બનાવશો. પ્રિલિમ અને મેઇન્સ, ખાસ કરીને જીએસની વાત કરીએ તો પ્રિલિમમાં જે પણ સિલેબસ છે એ સિલેબસ એ મેઇન્સમાં કવર થઈ જ જાય છે, એટલે અલગથી નોટ ના બનાવતા. પ્રિલિમ અને મેઇન્સની એ એક જ નોટ હોય. ઇન્ટરવ્યુની નોટ હું બનાવતો, એનું રીઝન એ છે કે ઇન્ટરવ્યુ એ પર્સનલ બાબત છે, સબ્જેક્ટિવ બાબત છે. મતલબ કે તમારું બેકગ્રાઉન્ડ કેવું હોય છે, તમારો ઓપ્શનલ સબ્જેક્ટ કેવો છે, તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કેવું છે. માની લો કે તમે હિસ્ટ્રી સાથે BA કરેલું છે, તો ડિટેલમાં યુપીએસસી ઇન્ટરવ્યુ બોર્ડ પૂછી શકે એમ છે. એટલે ઇન્ટરવ્યુની તૈયારી માટે અલગથી નોટ બનાવો અથવા તો કમ્પાઇલેશન કરો તો બહુ સારું છે. આવું મેં પણ કરેલું છે. જેમ કે હું ઉત્તર ગુજરાતનો, તો ઉત્તર ગુજરાત વિશે કે જીએસમાં બહુ આવશે નહીં, જ્યોગ્રાફી કે હિસ્ટ્રીમાં. એ સિવાય મારી સરનેમ પરમાર છે, તો પરમાર ડાયનેસ્ટી, ભોજ પરમાર, મુંજ પરમાર, સોલંકી પીરિયડ ગુજરાતની હિસ્ટ્રીમાંથી. તો એ ક્વેશ્ચન પૂછાયેલા એ આપણે જીએસમાં એટલું યુઝફુલ છે નહીં. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ એ મેં અગાઉના વિડીયો લેક્ચરમાં પણ કહેલું છે, યુપીએસસીની પ્રિપરેશન શરૂ કરો ત્યારે હોલિસ્ટિક એપ્રોચ અપનાવજો. મતલબ પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણ એ સાથે રાખીને તમે તૈયારી કરજો. એટલે મારી સલાહ એ છે, જ્યારે પણ ઇન્ટરવ્યૂ આવે તો એ પહેલાં જ તમારી પાસે તમારા બેકગ્રાઉન્ડ રિલેટેડ ઇન્ટરવ્યૂનું કોન્ટેન્ટ કે મટીરિયલ તૈયાર હોવું જોઈએ. એ રીતે હું વાત કરી રહ્યો છું. બાકી પ્રિલિમ અને મેઇન્સ કમ્બાઈન નોટ બનાવજો. બીજો એક પ્રશ્ન પૂછાય છે કે શું પેપર વાઇઝ નોટ બનાવવી જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ નોટ બનાવવી જોઈએ? આમાં એ રીતે છે કે ખાસ કરીને યુપીએસસી મુખ્ય પરીક્ષા એમાં જીએસ પેપર 1, પેપર 2, પેપર 3 અને 4. તો એ રીતે પેપર વાઇઝ નોટ બનાવવી જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ? પેપર વાઇઝ નોટ ના બનાવતા, સબ્જેક્ટ વાઇઝ નોટ બનાવવાની છે. પછી તો મેઇન્સ પહેલાં તમારે જેમ કે જીએસ પેપર 1 છે તો હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને સોશિયલ ઇસ્યુઝ એના રિલેટેડ છે. તો એ 3 નોટને જોડે રાખીને તમે એ પ્રિપેર કરી શકો. બરાબર? એટલે સબ્જેક્ટ વાઇઝ નોટ જ બનાવવાની છે, પેપર વાઇઝ નહીં. બીજું કે સીસેટ, તો આની કોઈ જરૂર નહીં. સીસેટનો મટીરિયલ કે બુક એમાંથી તમે એ પ્રિપેર કરી શકો. બીજું કે જીએસના જે સબ્જેક્ટ છે એના પર ફોકસ વધારે કરજો. હવે અહીંયા પ્રિલિમ, મેઇન્સ એવી વાત નહીં કરતો. પ્રિલિમમાં જીએસનું પેપર છે, મુખ્ય પરીક્ષામાં પણ છે. જીએસના કયા કયા સબ્જેક્ટની નોટ્સ બનાવવી જોઈએ? તો સિલેબસ તમે જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે. પીવાયક્યુનું એનાલિસિસ કર્યું છે તો પણ તમને આઈડિયા મળી ગયો હશે કે આપણે જીએસમાં પછી પ્રિલિમ હોય કે મેઇન્સ હોય, એમાં અમુક સબ્જેક્ટ એનું વેટેજ વધારે છે, એને આપણે કોર સબ્જેક્ટ કહીએ છીએ. જેમ કે હિસ્ટ્રી, પોલિટી, જ્યોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ. બરાબર? કોર સબ્જેક્ટની નોટ તો વ્યવસ્થિત બનાવજો. માઇનોર જે સબ્જેક્ટ છે જેમ કે સિક્યોરિટી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, સોશિયલ ઇસ્યુઝ છે, તો એની શોર્ટમાં તમે નોટ બનાવી શકો. અથવા તો નહીં બનાવો અને કોઈ કોચિંગ લેતા હોય અથવા માર્કેટમાં પણ અવેલેબલ છે તો એ મટીરિયલનો યુઝ કરી શકો. પણ કોર સબ્જેક્ટની નોટ્સ તો બનાવજો. હવે ઓપ્શનલ સબ્જેક્ટ યુપીએસસી મુખ્ય પરીક્ષામાં, પ્રિલિમમાં તો નહીં, યુપીએસસી મુખ્ય પરીક્ષામાં તમારે એક ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો હોય છે. તો એની શું નોટ બનાવવી જોઈએ કે ડાયરેક્ટ બુકમાંથી અથવા તો કોઈનું મટીરિયલ લઈને પ્રિપેર કરવું જોઈએ? તો ઓપ્શનલ સબ્જેક્ટની તો નોટ બનાવજો. અમારી સલાહ છે, જેથી કરીને છેલ્લે પ્રિલિમના પહેલાં કે મેઇન્સના પહેલાં તમે તમારી જીએસની નોટ્સ, પછી કોર સબ્જેક્ટ હોય કે માઇનોર સબ્જેક્ટ હોય, અને મેઇન્સ પહેલાં ઓપ્શનલ સબ્જેક્ટ, એનું તમે ફટાફટ રિવિઝન કરી શકો. એટલા માટે ટૂંકમાં તમારે નોટ મેકિંગનું કામ કરવાનું. કઈ રીતે નોટ બનાવવી
એની યોગ્ય સાચી પદ્ધતિ શું હોઈ શકે, કેવો એપ્રોચ અપનાવવો જોઈએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો નોટ વ્યવસ્થિત ના બની તો નુકસાન જઈ શકે એમ છે. એટલે જે પણ તમે જીએસના સબ્જેક્ટની કે ઓપ્શનલ સબ્જેક્ટની નોટ્સ બનાવો તો એ બરાબર ધ્યાન રાખજો કે આડેધડ નોટ મેકિંગ નથી કરવાનું. એક ચોક્કસ મેથડ હોય છે. સૌથી પહેલાં તમારે સિલેબસને જાણવાનો છે. એટલું જ નહીં, અગાઉના વિડીયોમાં કહ્યું એમ કે યુપીએસસીએ તો માત્ર શબ્દો લખી દીધા છે કે ફ્રીડમ સ્ટ્રગલ, પણ એમાં કેટલું બધું છે. એટલે સિલેબસ દરેક જે ટોપિક છે એમાં સબ ટોપિક, માઇક્રો ટોપિક, એના રિલેટેડ બીજા ટોપિક, કરંટ, બરાબર, તો એ બધું તમને ખબર હોવી જોઈએ. ટૂંકમાં પહેલું સ્ટેજ એ છે કે સિલેબસ તમારી પાસે હોવો જોઈએ વિથ ડી કોડિંગ. એટલું જ નહીં, પીવાયક્યુનું એનાલિસિસ કરવાનું છે. ખાસ કરીને પાછલા 5-10 વર્ષના પીવાયક્યુઝ, પ્રિલિમના પીવાયક્યુઝ, મેઇન્સના પીવાયક્યુઝ અને ઓપ્શનલ સબ્જેક્ટ હોય તો એના પીવાયક્યુઝ, એનું એનાલિસિસ કરવાનું છે, જેનાથી આપણને ખબર પડે કે કેવો ટ્રેન્ડ છે, કેવી પેટર્ન છે અને કઈ રીતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે. સ્ટેટિક પ્લસ કરંટ બંને લિંક કરીને ક્વેશ્ચન પૂછી રહ્યા છે છેલ્લા 4-5 વર્ષથી. એટલું જ નહીં, બીજા સબ્જેક્ટને પણ ઇન્ટરલિંક કરી રહ્યા છે કે હિસ્ટ્રી, જોગ્રાફી, ઇકોનોમી, બરાબર. તો આ બધી સમજ તમારી પાસે હોવી જોઈએ. એ પછી રિસોર્સિસ, કોઈ પણ સબ્જેક્ટ હોય એમાં 2 થી વધારે સોર્સનો ઉપયોગ ના કરતા અને સિલેબસ પ્રમાણે તમારી પાસે ઓથેન્ટિક રિસોર્સિસ હોવા જોઈએ. બુક્સ કે મટીરિયલ કે પછી ડિજિટલ ફોર્મેટમાં હોય કે ફિઝિકલ ફોર્મેટમાં હોય, ડઝન્ટ મેટર, પણ વધારે પડતા રિસોર્સિસનો ઉપયોગ ના કરતા. અને એ પછી જ્યારે તમે પ્રિપેર કરી નાખો, 3 વખત રીડિંગ થઈ ગયું હોય, એટલું જ નહીં, બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય અને એ પછી મતલબ વેલ પ્રિપેર્ડ થયા હોય, એ પછી તમારે નોટ મેકિંગ શરૂ કરવાનું છે. એ પહેલાં નહીં, પહેલાંથી જ નોટ મેકિંગ નહીં કરવાનું, નહીંતર ખબર નહીં પડે. આ સ્ટેજ પહેલું છે. આ સ્ટેજ પૂરું થાય એ પછી જ તમારે નોટ મેકિંગ શરૂ કરવાનું છે. અને પોતાની નોટ ઉપર ભરોસો રાખજો, નહીં કે બીજા કોઈ ફ્રેન્ડની નોટ કે ટોપર્સની નોટ. પહેલાં અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે દરેક વિદ્યાર્થી પોતાની જરૂરિયાત અને સમજ પ્રમાણે નોટ બનાવતો હોય છે. એટલે હા, રેફરન્સ તરીકે એનો યુઝ કરી શકો, પણ પોતાની નોટ જેવું કંઈ છે નહીં. મતલબ કે પોતાની નોટ ઉપર જ વધારે ફોકસ કરજો, વધારે રિલાયબલ રહેજો. હવે આમાં એક ક્વેશ્ચન એ પણ છે કે શું કોચિંગ ક્લાસ, જે લોકો કોચિંગ કરી રહ્યા છે, જાતે પ્રિપેર કરતા હોય તો એમણે તો નોટ બનાવવાની જ છે. અમુક લોકો કોચિંગ લેતા હોય છે, શું કોચિંગ ક્લાસવાળા જે મટીરિયલ પ્રોવાઈડ કરે છે કે નોટ્સ આપે છે ઇનફ છે? તો એ ફેકલ્ટી ઉપર જાય છે. જો ફેકલ્ટી કહી દે કે બીજું કંઈ વાંચવાની જરૂર છે નહીં અથવા તો નોટ બનાવવાની જરૂર છે નહીં, તો તમે એ માની શકો. પણ હું પોતે પણ ક્લાસ ચલાવું છું, છતાં પણ મારા વિદ્યાર્થીઓને સલાહ આપું છું કે તમારે નોટ મેકિંગ તો કરવાનું જ છે. મારી સલાહ એ છે કે કોચિંગ લેતા હોય કે ના લેતા હોય, પોતાની નોટ બનાવજો. ટોપર્સની નોટ કે માર્કેટમાં રદ્દી છાપ નોટ્સ અવેલેબલ હોય છે, એના ઉપર ભરોસો ના રાખશો. ઓથેન્ટિક સોર્સિસ પકડો, ટ્રેન્ડ પકડો, સિલેબસનું ડીકોડિંગ અને પોતાની નોટ બનાવો અને એનાથી વધારે ફાયદો થશે. આમાં બીજો પ્રશ્ન એ છે કે શું હેન્ડ રિટન નોટ બનાવવી જોઈએ કે ડિજિટલ ફોર્મમાં નોટ બનાવવી જોઈએ? બંને બનાવી શકાય એમ છે. મારી સલાહ એ છે કે હેન્ડ રિટન નોટ્સ બનાવો તો સારું રહેશે. એના ફાયદા ઘણા બધા છે. કેમ કે ડિજિટલ ફોર્મેટમાં આપણે એક્ઝામ નહીં આપવાની. યુપીએસસી મેઇન્સમાં લખવાનું હોય છે અને એક જ દિવસમાં 2 પેપર હોય છે. 3 કલાકના જીએસના 2 પેપર. દરેક પેપર તમે કેલ્ક્યુલેટ કર્યું છે કે જીએસ પેપર 1 પછી ઓપ્શનલ સબ્જેક્ટ પણ આવી ગયો, બરાબર. ઓપ્શનલના 2 પેપર હોય છે. 4000 શબ્દો 3 કલાકમાં લખવાના હોય છે. એ માટે જબરજસ્ત સ્ટેમિના ડેવલપ કરવો પડે છે. એટલું જ નહીં, વિધિન ટાઈમ ફ્રેમમાં લખવાનું હોય છે. આ ત્યારે જ પોસિબલ થશે જ્યારે પોતાની હેન્ડ રિટન નોટ હશે. ડિજિટલ નોટથી બહુ ફાયદો નહીં થાય. હા, જરૂર હોય તો અમુક ટોપિક એની ડિજિટલ નોટ બનાવી શકો, પણ વધારે બેનિફિટ એ હેન્ડ રિટન નોટ્સથી થશે. અને બીજું કે વર્ચ્યુઅલ પેજ ઉપર આપણને બહુ આઈડિયા નહીં આવતો, પણ ફિઝિકલ તમને ખબર તો હશે કે યુપીએસસી મેઇન્સમાં લખવાનું હોય છે અને એ જે આન્સર શીટ હોય છે એ આનાથી થોડી મોટી હોય છે, પણ એ બ્લેન્ક પેજીસમાં હોય છે, કોરા પેજ હોય છે, માર્જિન થોડું છોડેલું હોય છે. પણ કહેવાનો મતલબ એ છે કે પહેલેથી જ આ રીતે પ્રેક્ટિસ થઈ હોય નોટ મેકિંગની, તો મેઇન્સમાં
બહુ પ્રોબ્લેમ નહીં થાય, મતલબ વિચારવું નહીં પડે કે મારા વર્ડ્સ કેટલા થયા હશે, કાઉન્ટ કરવા નહીં બેસવું પડે, બરાબર. એક હેબિટ જ પડી ગઈ હશે. એટલે હેન્ડ રિટન નોટ બનાવજો. બીજું કે શું ડિટેલમાં નોટ બનાવવી જોઈએ કે ક્રિસ્પ શોર્ટ નોટ બનાવવી જોઈએ, તો આમાં દરેકનો મત અલગ છે. કોઈક ડિટેલમાં બનાવે છે, કોઈક શોર્ટમાં ક્રિસ્પ નોટ બનાવે છે. મારી સલાહ એ છે કે ક્રિસ્પ શોર્ટ નોટ બનાવો, ખાસ કરીને જીએસ માટે. ઓપ્શનલ સબ્જેક્ટમાં ડિટેલમાં નોટ બનાવજો. ઓપ્શનલ સબ્જેક્ટમાં ડિટેલમાં નોટ એટલા માટે કહું છું કે ઓપ્શનલ સબ્જેક્ટ 500 માર્કનું વેઇટેજ છે, ગેમ ચેન્જર છે. અને બીજું કે અગાઉના વિડીયોમાં પણ કહેલું છે, જીએસના આન્સર કરતાં ઓપ્શનલ સબ્જેક્ટના આન્સરમાં વધારે ડેપ્થ અને વિડ્થ જોઈશે. બીજું કે ઓપ્શનલ સબ્જેક્ટમાં આન્સરમાં તમારે કમ્પલસરી એનાલિટિકલ ક્રિટિકલ એપ્રોચ બતાવવો જ પડશે. એટલું જ નહીં, ઇન્ટરલિંકિંગ કરવું પડશે, કરંટ સાથે પણ લિંક કરવું પડશે, વ્યૂ આપવા પડશે. એટલે ઓપ્શનલ સબ્જેક્ટમાં ડિટેલમાં નોટ બનાવો તો વધારે સારું છે, વધારે ફાયદો થશે. મેં પણ આવું જ કરેલું છે. આ મારી સલાહ છે. પછી તમારે એનું પાલન કરવું કે ના કરવું. બીજું કે ઘણા એમ પણ પૂછતા હોય છે કે એનસીઆરટીની નોટ અલગ બનાવવી અને પછી એડવાન્સ લેવલની બુક્સ એમાંથી અલગ બનાવવી, એ રીતે નહીં. ઇન્ટિગ્રેશન મેથડ અપનાવજો. મતલબ કે સ્ટેટિક પછી એનસીઆરટીમાં હોય કે એડવાન્સ લેવલની બુક્સમાં હોય, જેમ કે પોલિટીની એનસીઆરટી એ તમે પ્રિપેર કરી નાખી, પછી લક્ષ્મીકાંતની પોલિટીની બુક છે એ પ્રિપેર કરી નાખી. પછી તમે માની લો કે એક્ઝિક્યુટિવ, તો એનસીઆરટીમાં પણ એ ચેપ્ટર આપેલું છે, જુઓ. લક્ષ્મીકાંતની બુકમાં પણ આપેલું છે, ત્યાં જુઓ. અને પછી તમે ક્રિસ્પ શોર્ટ ફોર્મમાં નોટ બનાવો, બરાબર. બ્લેન્ક પેજમાં અને સ્પાઇરલ નોટબુક બનાવવાની છે, જેથી કરીને તમે બીજા પેજ એડ કરી શકો અથવા કટ કરી શકો. બીજું કે ટોપિક પ્રમાણે તમે નોટ બનાવજો, નહીં કે એનસીઆરટી કે બુકમાં ચેપ્ટર આપ્યા હોય એ પ્રમાણે. ટોપિક પ્રમાણે એટલે કઈ રીતે કે યુપીએસસીનો સિલેબસ જુઓ, પ્રિલિમ અને મેઇન્સનો. પછી હિસ્ટ્રી હોય, જેમ કે હિસ્ટ્રીમાં કે હડપ્પા સભ્યતા, તો હડપ્પા સભ્યતા, તો એ રીતે પછી તમે નોટ મેકિંગ શરૂ કરી નાખો. અને બ્લેન્ક પેજ અને માર્જિન છોડીને જ લખવાનું છે. બ્લેન્ક પેજનો ઉપયોગ કરો, માર્જિન છોડીને જ લખવાનું છે. જે રીતે યુપીએસસી મુખ્ય પરીક્ષામાં આન્સર શીટ હોય છે એવા જ પેજ પસંદ કરો. એ ઓનલાઈન તમે પરચેઝ કરી શકશો. બીજું કે શરૂ કરો નોટ મેકિંગ એ પહેલાં આગળના પેજ ઉપર એ ટોપિક વિશે ડિટેલમાં તમારે લખી દેવાનું છે. મતલબ કે હડપ્પા સભ્યતા તો મેઇન ટોપિક છે, પછી એના કયા કયા સબ ટોપિક છે, માઇક્રો ટોપિક છે, પછી કેવા ક્વેશ્ચન પૂછાયા છે. તો ડિટેલમાં નહીં તો તમારી પાસે પીવાયક્યુની ફિઝિકલ બુક હોય તેમાં જોઈ લો, એ પણ જોડે રાખો. અને પછી તમારે નોટ મેકિંગ શરૂ કરવાનું છે. આ બરાબર ધ્યાનમાં રાખજો. અને શું ડિટેલમાં નોટ કરવાની છે, આખી ટેક્સ્ટ ઉતારશો નહીં. ટેક્સ્ટ ઉતારવાનો કોઈ મતલબ નથી, એ ટાઈમ વેસ્ટિંગ છે. તમારે ક્રિસ્પ શોર્ટ નોટ બનાવવાની છે. તો શું લખવું, કઈ રીતે લખવું, તો ખાસ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે કીવર્ડ્સ, પછી ટર્મ્સ, સબ્જેક્ટ, દરેક સબ્જેક્ટના ટર્મિનોલોજી હોય છે, દરેક સબ્જેક્ટના ટર્મ, પછી ફેક્ટ્સ, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, તો એ તમારે એ શોર્ટમાં લખી દેવાનું હોય છે. અને સાથે સાથે બાજુમાં તમે ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ, બોક્સ કે હિસ્ટ્રી જ્યોગ્રાફીમાં મેપ, અમે આવું કરતા. હિસ્ટ્રી જ્યોગ્રાફી તો મેપ પણ રફ સ્કેચમાં તમે મેપ દોરી શકો, અથવા તો ચેપ્ટર પૂરું થયા પછી બજારમાંથી મેપ ખરીદીને પછી ત્યાં એ તમારી સ્પાઇરલ નોટબુકમાં તમે ઇન્ક્લુડ કરી શકો. એટલે ખાસ કરીને એન્વાયરમેન્ટ, બાયોડાયવર્સિટી, જ્યોગ્રાફી, પછી હિસ્ટ્રી, એમાં મેપની જરૂર પડશે. દરેક ચેપ્ટરની પાછળ અમે પોતે આવું કરતા કે 1-2 મેપ એ ઇન્ક્લુડ કરી દેતા, જેથી કરીને વિઝ્યુલાઇઝ કરી શકીએ મેઇન્સ વખતે. બીજું કે જ્યારે પણ નોટ બનાવો ત્યારે માત્ર લખતા નહીં, જે પણ લખ્યું હોય એને ફ્લો ચાર્ટમાં કે ડાયાગ્રામમાં રિપીટ ના કરતા. પણ માની લો કે ફ્લો ચાર્ટથી ટોપિક સમજાઈ ગયો, તો પછી એના વિશે જે કીવર્ડ્સ કે ટર્મ લખવાની કોઈ જરૂર છે નહીં. બીજું કે જે પણ ટોપિક તમે પોતાની નોટમાં ક્રિસ્પ અથવા શોર્ટ ફોર્મમાં લખી દીધો હોય, એ ટોપિક પૂરો થયા પછી 2 અથવા 3 પેજ તમે છોડી દેજો. એટલા માટે કે પછી એ ટોપિક રિલેટેડ ક્યાંયથી પણ તમને નેટ ઉપરથી કે બીજા સોર્સથી કંઈક વેલ્યુ એડિશન માટે માહિતી મળે, અથવા તો કરંટમાં એના રિલેટેડ કોઈ ન્યૂઝ આવ્યા હોય તો તમે એ એડ કરી શકો વેલ્યુ એડિશન માટે. એટલું જ નહીં, કરંટમાં
તમારે જે પણ એ ટોપિક રિલેટેડ મહત્વપૂર્ણ બાબતો હોય તો એ લખવા માટે પણ એ પેજ યુઝફુલ થશે. એટલે આ રીતે તમારે નોટ મેકિંગ કરવાનું હોય છે અને વારંવાર તમે અપડેટ કરતા જ રહેજો, કેમ કે યુપીએસસીની એક્ઝામ એ મેરેથોન દોડ જેવી છે. થોડો ટાઈમ તો લે જ છે, 2-3 વર્ષ, એટલે સ્વાભાવિક છે કે એડ કરતા રહેવું પડે છે, જેથી કરીને છેલ્લે પ્રિલિમ પહેલાં કે મેઇન્સ પહેલાં આપણે સારી રીતે રિવાઇઝ કરી શકીએ અને એક્ઝામ ક્રેક કરી શકીએ. ઓપ્શનલમાં પણ તમે એ મેથડ ઉપયોગમાં લઈ શકો એમ છો. અને અમુક સબ્જેક્ટ, ઓપ્શનલ સબ્જેક્ટ જેમ કે હિસ્ટ્રી તો સ્ટેટિક છે, લિટરેચર મોટાભાગે બધા સ્ટેટિક હોય છે, પણ છતાં એમાં પણ જે પણ કરંટમાં કંઈ થઈ રહ્યું હોય અથવા ન્યૂઝ આવ્યા હોય તો તમે એડ કરતા રહેજો, જેથી કરીને વધારે સ્કોર કરી શકાય. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ઘણો યુઝફુલ, હેલ્પફુલ રહેશે. છતાં પણ કંઈ ડાઉટ, ડિફિકલ્ટી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો એમ છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.